સોરી ભાઈઓ, આટલા પાર્ટમાં થોડો અવાજ નહીં આવે એટલે એડજસ્ટ કરી લેજો. સ્તંભ છે કંઈ ખબર જ નથી પડતી. જ્યાં જોવો ને થાંભલા. આ પેલા જૂનું હતું, પછી રિનોવેટ કરીને થોડુંક નવું બનાવ્યું છે આને. સામે ફોટો આપણે જોઈએ એમાં કાંઈક લખેલું છે એ રીતના હતું. પછી આ કામ બન્યું, પછી આ ફાઇનલ રિઝલ્ટ છે. આ રીતના બની ગયું. અને અહીંયા કોઈક લાગે છે ભગવાનનું. અહીં બોર્ડ નથી મારેલો, શું છે મને કાંઈ જાદો ખ્યાલ નથી. તમને હોય તો કોમેન્ટ કરીને બતાવજો. ખરેખર મિત્રો ફરવા લાયક સ્થળ છે, એકવાર જરૂર મુલાકાત લેજો ઉપરકોટની. હજી તો આપણે ઘણું બાકી જ છે રખડવાનું, આપણે હજી અડધે જ પી ગયા છીએ. જ્યાં તમે તમારા મંતવ્ય આપી શકો છો. ઉપરકોટ ટીમને આપનો આવડો આ મહેલ મિત્રો આપણે જોઈ લીધો અંદર જઈને. અંદર આપણે જોયું ને બધું, આ મહેલની સીન એનો જ નજારો હતો. અને આ જો આ જગ્યા સ્પીકર લાગેલા છે, આમાં ગીત ચાલુ જ હોય. મિત્રો આ મહેલ તો આપણે જોઈ લીધો. હવે આગળ ક્યાંક નીકળીએ, શું છે જોવાલાયક એ બાજુ જાય અને વિડીયોમાં આગળ બન્યા રહેજો. મિત્રો મોટા યુટ્યુબરને તો બધા સપોર્ટ કરતા હોય, પણ અમે હજી બિગિનર છીએ, સ્ટાર્ટર છીએ, એટલે કાંઈ ભૂલ થઈ જાય તો માફ કરી દેજો. તો મિત્રો પારંપરિક પોશાકમાં કાઠિયાવાડીનું ચિત્ર. આવો પોશાક હતો કાઠિયાવાડના લોકોનો. નાના છોકરાને તો મજા આવી જાય ને જોવાની. ભાઈ એના પછી હું આવી ગયો છું અડીકડી વાવમાં. આ જો પાછળ નજર દેખાય, કેટલી ઊંચી વાવ છે. જોરે સામે આપણે ન્યાય જઈ આવી પાસે કેટલા સ્ટેપ છે યાર, પગથિયા તો જો. આપણે ન્યાય આવેલા જઈએ ધીમે ધીમે. પાણી ઉતરીને પથ્થર તો જો થઈ ગયા, ધોવાઈ ગયા બધા. કબૂતર એટલા છે પણ વાવ બગાડી નાખી આખી એને. બસ હવે છેલ્લું સ્ટેપ આવી ગયું, આપણે પૂગી ગયા વાવની હાવ પાસે. આખી વાવ ખાલી છે, એકલું જ છે હું આખી વાવમાં, કોઈ છે જ નહીં. બહાર છે હાઈલા આવતા છે, આપણે જોઈ લીધી વાવ. હવે બહાર હાઈલા જાય, આટલા પગથિયા ચડવા જોઈએ. ઓહો ના પાડવાના છે, રેવા દો ભાઈ. ચાલ થાકી રહ્યા આમાં તો. અને મિત્રો તમને ખબર છે કે પહેલાંના લોકોમાં એક માન્યતા હતી કે અડીકડી વાવમાંથી પાણીનો ઘૂંટો મોઢામાં ભરીને અને બહાર લઈ જવાનો, અને ત્યાં જઈને પાણકા ઉપર પાણકા ચડાવીને અને 2-3 માળના કે જેટલા માળના પાણકા બને એટલા બનાવવાના, એવી કાંઈક માન્યતા હતી. તમને ખબર હતી? જો ના ખબર હોય તો કે એવી કંઈક જાણ હોય તો કોમેન્ટ કરીને કહેજો. તો મિત્રો આ અડીકડી વાવની બાજુમાં જ છે ને ગાર્ડન છે. જો મિત્રો આ છે અડીકડી વાવથી ઉપરનો નજારો. અને ગિરનાર શું મસ્ત દેખાય અહીંથી. આ ગુરુ દત્તાત્રેય અને અંબાજી. ગરમી એવી થાય છે, હું અડીકડી વાવ પાસે ઊભો અહીંયા ઉપર. આ જો અને આ બાજુ જોવો તો આપણો ગિરનાર. શું મસ્ત વ્યૂ છે. ઉપરકોટમાં એક આ નવી વસ્તુ આવી છે, લોખંડ અને હાર્ડવેરના કટકાથી સિંહની આકૃતિ બનાવી છે. તો મસ્ત લાગે, ઝીણવટ ભરી ગયા લોખંડની આકૃતિ છે. એક નાના નટ બોલ અને ચેન ને જમ્પ ને એવું બધું છે આમાં. આ તો જો આખી ચેનથી એની પૂંછડી બનાવી છે. અને આ લોગો છે મેક ઇન ઇન્ડિયાનો. ખાલી આવું મેં મોબાઈલના રીલમાં જ જોયું હતું, હવે નજરે જોઈ લીધું.
ટોકન લીધા પછી છે ને ચા આપી મને. આ ચા છે 20 રૂપિયાનો કપ. આ બધું ખાવા પીવાનું, ચા નાસ્તો, ફાસ્ટ ફૂડ બધું અહીંયા જડી જાય. હાલો ચા પીવા. મિત્રો આ છે ગિરનાર દરવાજો. આ ઉપરકોટની છેલ્લી સાઈડ છે ને જી એક સાઈડમાંથી આવેલો છે. અહીંથી ભવનાથમાં નીકળી જવાતું પહેલાં. અત્યારે તો બંધ છે પહેલાંના ટાઈમમાં. મિત્રો અહીંથી ગિરનારનો એકદમ અદ્ભુત નજારો દેખાય છે. જુઓ વાદળ આરે વાતો કરે ગિરનાર આપણો. અને આગળ હવે જોવાલાયક સ્થળ છે આપણે અહીં બાજુમાં, એટલે ઉપરકોટની અંદર જ ધક્કાબારી. એ રાજાના કોઈ ગુનેગાર હતા ને સજા દેવા હાટું એ બારેથી ધક્કો મારી દેતા. એ બારે જોવા જાય છે. વિડીયોમાં આગળ બન્યા રહેજો. અને મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઠોકી જ નાખજો. અને આખા ઉપરકોટમાં જગ્યાએ બેસવાના આરામ કરવા માટે આવા નાના નાના રૂમ બનાવેલા છે. માણસ ફરતા ફરતા થાકી જાય એટલે 2 મિનિટ પોરો ખાવા આરામ કરવા માટે આમાં બે. આપણે ત્યાં બેઠા જ નથી, ધોઈડા જ જાય છે એકલા. મિત્રો તમને શું લાગે આવડી આ તોપમાં ફાયરિંગ થતું હોય છે? આવી રહી આ ટીંડુકડીમાં. આમાં નથી ક્યાંય હરગાવા જેવું નહીં કાંઈ. આ ખાલી શોપીસની બનાવીને રાખી દીધી અત્યારે અહીંયા. એમાં આડી હવરી હાકરું મારી છે, કોઈ જાય નહીં. તોપ તો ઓલી માણેક તોપ અને નીલમ તોપ છે ને ઉપરકોટમાં, એ એક નંબર છે. એ ઓરિજિનલ તોપ છે. આ તો બધી શોપીસની ને ખોટી તોપું છે. મળીએ હવે પાર્ટ 3માં.